અમે દશામાના મંદિર પાછળ જે ઝૂંપડપટ્ટીઓ છે ત્યાંથી આવ્યા છે. હવે એ લોકોએ અમને ના નોટિસ આપી. અમે છેલ્લા 60-80 વર્ષથી અહીંયા રહીએ છીએ. અમારો જન્મ અહીંયા થયો તો અમારા પરદાદાનો બી જન્મ અહીંયા થતો. એ લોકોએ જ અહીંયા આગળ રહેતા હતા. અમે આટલા વર્ષોથી અહીંયા રહીએ છીએ, છતાંય આ લોકોએ અમને એવું કહે છે કે આ જમીન અમારી છે. ક્યાંથી એ લોકો કોર્પોરેશનની જમીન થઈ ગઈ? ડાયરેક્ટ આવીને એ લોકો કહે છે કે હા, ક્યાંથી એ લોકો ડાયરેક્ટ આવીને ક્યાંથી અમને કહે કે તમે ઘર ખાલી કરો. એ લોકોએ અમને ના નોટિસ આપી કે તઈ તમે નોટિસ આપી હોય તો બી અમે સમજ્યા, અમને ઘર ખાલી કરતા ફાવે. એ લોકોએ નોટિસ આપ્યા વગર આગલા દિવસે સાંજે 3 વાગે, બપોરે 3-4 વાગે આવીને કહી ગયા કે તમને ઘર ખાલી કરવાનું. અમારા જોડે સિગ્નેચર લઈને ગયા કે કાલે 5 વાગ્યા સુધી ઘર ખાલી જોઈએ. હવે અમારા જ્યાં અમે મા વગરની છોકરી છું, હું ક્યાં જાઉં? ઘરે એકલી જ હતી. હવે હું ઘર ખાલી કરું બી કેવી રીતના? મારા પપ્પા રાત્રે ઓફિસથી આવે, હવે કામ કરીને મજદૂરી કરીને ક્યારે રાત્રે આવે, ક્યારે ઘર ખાલી કરે. હવે ડાયરેક્ટ બીજા દિવસે ઘર ખાલી અડધું થયું બી નહોતું. 5 વાગ્યાનો ટાઈમ આપ્યો તો છતાં એ લોકો 2 વાગે આવીને કહે છે કે ઘર ખાલી કરો. અને એ લોકો પૂરી અધિકારીઓને લઈને આવ્યા હતા, પોલીસ અધિકારી વગેરે વગેરે બધાને લઈને આવ્યા હતા. ડાયરેક્ટ જ અમને અમારું ઘરનું સામાન પણ નથી લેવા દીધું. અમારા ઘરના પતરા, બધું જ વસ્તુઓ ઘરની સાધન સામગ્રી બધી જ એ લોકોએ કચ્ચન ઘામ કરી દીધી. અમે લોકોએ અમારો ન્યાય માંગ્યો તો એ લોકોએ અમારો ન્યાય બી નહીં સાંભળ્યો. અમને બસ સરકારને એ જ ન્યાય છે કે અમને ઘરની બદલે ઘર જોઈએ. પાસે આવેલા 60 વર્ષ જૂના કાચા પાકા 150 થી પણ વધારે મકાનો વડોદરા મહાનગરપાલિકા અને ગુજરાત હાઉસિંગ બોર્ડની સંયુક્ત કામગીરીથી જ્યારે તોડી પાડવામાં આવે છે, ત્યારે એની પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે, ત્યારે અમે કહીએ કે દાદાનું બુલડોઝર ચાલવું જોઈએ, પણ ક્યાં ચાલવું જોઈએ? દાદાનું બુલડોઝર બુટલેગરો પર ચાલવું જોઈએ, દાદાનું બુટલેગર તાનાશાહીઓ પર ચાલવું જોઈએ, દાદાનું બુટલેગર અસામાજિક તત્વો પર ચાલવું જોઈએ. પણ આજે દાદાનું બુલડોઝર એ ગરીબ અને ગરીબી પર ચાલ્યું છે, ત્યારે અમને દુઃખ થયું છે. આ ગરીબો આજે ઠંડીની અંદર, આટલી કડકડતી ઠંડીની અંદર રોડ પર રહેવાનો વારો આવ્યો છે, ત્યારે અમને દુઃખ થાય છે. કારણ કે આ લોકોએ 5-5 હજાર રૂપિયા કોર્પોરેશન ભરી દીધા છે, તેમ છતાં હજુ સુધી એમના મકાનનું કોઈ જગ્યાએ નથી મકાન ફાળવવામાં આવ્યા. ત્યારે અમારા આજે કલેક્ટરશ્રીને વિનંતી કરવામાં આવી છે કે વહેલામાં વહેલી તકે આ લોકોને ઝૂંપડાની જગ્યાએ મકાન ફાળવવામાં આવે.